એ હાલ ને કાના ગોમતી માનવ રાવ કોડીલા કાન રે એ વાલા રહી અગર સામને આપી જાયા કરો હસી હસીને વાતો કરતી હા મેં તમને બતાવ્યું આમ જુઓ ઓ બાપા રે કેમ છે મસ્ત લાગ્યું પેલા ને શું કરવાનું નામ બનશે કે પછી બસ ખાલી રમતું જ અહીંયા બને છે ગોદડા એટલે કોટડા ગોદડા એટલે આ મારું બેટું એક છે એવું નહીં લાગતું ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આનંદ લઈને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બેસી જશે મારા વાલા ચા પીવા તો ચાલો બધા ચા પીવા જય માતાજી જય દ્વારકાધીશ ચા પીવા આલો બધા હવાર હવારમાં આ કુપાલી છે કુપાલી આવી છે અહીંયા આટો મારવા કે ઓલી ટીપકી વાળીની બેન છે અહીંયા છે ન્યાનસી અહીંયા છે ટીશના ધનજી ઓલા પણ કેવલ ને મારા બા તો ચાલો ફેમિલી પી લઈ જલ્દી જલ્દી તો મારા વાલા આજમાં છે ને અહીંયા રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું વહેલા હારે પછી છે ને હું તમને સાંદા મામા બતાવી છે આજમાં બતાવો આપણે એક વખત લગભગ સાંદા મામા બતાવ્યો નહીં પછી મને યાદ નથી આમ જોવો જાય સાંદા મામા એલા કબૂતર ને એવું જાય છે તે જુઓ કેટલું દૂર છે એ પક્ષી પછી અહીંયા સાંદામાં હે આપણે નજીક જઈ ઓ બાપા સરસ મોકાંબો ખુશ હુઆ આપણે બનાવવાનું છે શાક એનું શાક બનાવવાનું છે એનું એ તમને જોવા મળશે એમાં મળશે લિંક આપેલી છે ને એમાં લે તો કન્ટિન્યુ શરૂ છે કામ આની વાટે શું આવે ને તો સારું એમ હાલત પર્વત બદલ બદલ કે આની વાટ જોવું હું અડધે આવીને પાછી વહી જાય ઈ ક્યાં કરું મેં હું કરું મેં હળ હવે હુજતી નથી પ્યાહું ને લીરવાનું છે આણદો છે નીતિ પાવાનું છે વાહિદો નાખવાનું છે ઘણું બધું કામ છે યાર ને તોય તેને રસોઈ બનાવવાની છે જમવા જો કે બનાવી જ પડે બની જાય ને જમી લેવું છોકરાને ખરી દેવું ને મી ખાઈ લેવું ટીંગ ટીકા ટીક ટીંગ આવો 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 કેટલી વાર લાગે બે હઈ દીકરી હો પણ આમાં કઈ કઈ બે ડગલા ડગલા હંધળીએ છે જાય લેંગી દે ભાઈ હાટું બસ ને આમ જો તમે 1 મિનિટ ચીતા 3 થકા છે આમ ઠાકી દઈ મારા વાલા હી રામ રામ ઓય ચીક આવી કોણ જીવો એક જ વખત અમે તો એની મને બે વખત કહી હું તને એક આવે તો હું કેટલી વખત કહું એ કે પેલા યા તને એક આવે તો હું કેટલી વખત કહું એ કેતો તો તું કેમ એક જ વખત કે એવું છે અને ફેમિલી આમ જુઓ કેટલા વાગ્યા તીવા ભેહું પાવાનું શરૂ છે કહું 12:30 સમય તો 12:33 ભેહી પાવાનો વારો આવ્યો તમે વિચાર કરો અને હજી ખાધું અને ખાઈને ઊભો છો મારા વાલા હોય મારા ભાઈ એ આ બાપ આવું થતું કેમ પૂરું પાડું ફેમિલી આમને આમને અઠવાડિયું મહિનો થયો ને તો મરી જાય માણા મરી જાય આમાં બોલો હું છે કે મોટી ચેનલમાં વિડીયો બનાવતો હોય ને પછી પાછો ના એટલું બધું કામ હતું કે નેશનલનું તો મારા ભાઈને એને મદદ કરાવતા હોય યાર દુનિયાની મદદ કરાવી દુનિયાની સોયત્રા કાઢ લેખા શરદી થઈ ગઈ અને ખાવાનું બાકી હતું તો હમણાં ખાધું છે 12 ને 15 મિનિટ હું ખાતો બોલો વિચાર કરો હજી ખાઈને જામ હજી ગરમ ગરમ મોઢું હોય ને એવું લાગી રહ્યું છે બાકી તો તમને જણાવતા મને આનંદ થાય છે આ છોકરાને હજી ખવડાવવાનું હજી બાકી છે આપણે સવાર દીના મહેનત કરીએ હજી ખવડાવવાનું હાલે ભાઈ બેન લાઈક કરી દે આમ જો લાઈક કરે હું કેમ લાઈક કરે તમને શીખવાડી દઉં હાલો લાઈક કરો સરસ બસ જો નિશાન પડી ગયો અંગૂઠાની અંદર આપણે એલા દેખાતું નહીં યાર તડીકો થઈ જાય એટલે કાળજી ખાવા આવી જાવ ને હાલો આગળ ભેં પાઈ લે કે તાર કાકે એટલે ખબર દેવું બટું તો છોકરાને જમાડવાના છે ખાલી રસોઈ બની હતી સવાર દીની વાત એમ મારા બાપ એ 7:30 અમે શરૂ કરેલું છે એમની હું અમારી યારે થાય કે અમે શું કરીએ યુટ્યુબરે એટલે યુટ્યુબરે નહીં પણ વિડીયો યારે અમારું બેટું કઈ ખબર જ નથી પડતી આ શું થાય ટપો નથી પડતો કેટલું કામ હા અલી કેટલું કામ કર્યું યાદ આપણે આજ કેટલું કામ કર્યું આપણે હા આજ કેમ એમ થયું બાપ હું નીટ ગયો પછી જમાડી લઈએ ભૂખા છે કા હાલે તો જલ્દી બેન ની રહે ઓકે
હાલ ભાઈ મારે કોટડા જવાનું છે રાવણ છે આજ નહીં ફરી વાર ક્યારેક તમે આજ જાઓ ને અમને ફરી વાર કરો કે અમને હાલો તમે કેટલી વખત જઈએ એકલા મારે કાયમી જવાનું હોય તો ફેમિલી છોકરાને ખવડાવી લીધું એક વિડીયો આપણે પૂરો થઈ ગયો અને એક મોટી ચેનલનો પૂરો થઈ ગયો આ શરૂ છે હાલમાં 1:31 મિનિટ થઈ છે અને હું જાઉં છું વિનોદભાઈની દુકાન બાજુ સિયા ડબ્બી લેવાય પણ આવતી નથી એવું છે અને આમ જો ઓલરેડી ધનજી ટીશના નેન્સી નહીં નેન્સી ધનજીને નેન્સી ધનજી આવે એમ હજી કોઈ વાંહે તો બોડી કરેલો લાઈક કરવાવાળો માણસ તો કાંઈ વાંધો નહીં જાય જલ્દી દુકાન તો ફેમિલી આપણે દુકાને પીગ્યા છીએ અહીંયા જો 3 દોસ્તારો છે અને ધવાડી કરી છે મસરા કવરા જાય ને દીકરાને એટલે ધવાડી કરેલ છે અને મસરા નહીં એમાં કંઈક સિયા ગાય ઓહ એ સિંગના ઓળા તો તાર વિનોદભાઈ ખવા દેવો ને નહીં એટલી મહેનત થી તમને કઈ વાળા ખાવા દે બા કેટલી મહેનત કરે જોયો ગાઈસ એટલી મહેનત કરી ઓળાની અંદર અને વિનોદભાઈ કે તમને બાપ ખાવા દઈએ કે આવા તડીકા નહીં અમને ભાઈ તડીકો ભાઈ નેક્સ્ટ લેવલનો ઘર માટો દુનિયાનો ને એમાં પછી આ એટલી મહેનત કરીને કેમ ખાવા મારે એમ છે હું તો ખાલી ખોબક ચાકી કા વિશાલભાઈ રહી ને બરાબર ને દેશ કાકા વિડિયો ઉતારીને ભળીને ખાઈ રહ્યા એટલે આમ થાકી જઈએ બાકી કાંઈ વાંધો નહીં હાલો તો ખાવાની તો થાય જ છે આપણે જોઈએ હાલો તો ફેમિલી આપણે માંડવી ખાધી નથી ખાલી એમને બેઠા અને હમણાં જ મેં ખાધું એટલે કે માંડવી ખાવાની ઈચ્છા નહોતી બાકી ઘડીક બેઠા વિશાલભાઈ ને ઓલા વિનોદભાઈ ને એને અરે મજા આવી ગઈ બાટલો આ જો છત્રી આ બરણી આ સાકુ અને આ બાટલો એ મારું છે ને એના દુકાને પીડ્યું પમદીનું તો એ લેતો હતો ઘરે અને જાઉં છું ઘરે પાછું હમણાં લગભગ કોરડા જાઉં છું ઈચ્છા છે બાકી કંઈ નક્કી નથી દર્શન કરી લો બધાય જય મેલડીમાં બધાય મનોમનમાં નામ લઈ લો તમારું મનોકામના સાદામ જાદી જેમ બને વહેલી તકે પૂરી થઈ જાય કેમ કે મને સપોર્ટ કરતા હોય અને હંમેશા માટે માતા સપોર્ટ કરશે એવું દિલથી આપણે આશીર્વાદ દઈએ બધાને અને દિલથી ભગવાનને પ્રાર્થના પણ કરું છું જાઉં છું ઘરે ગઈશ તો ફેમિલી મારા વાલા આમ જો ભાવનગરથી ગીફ આવી આજ હું વાત કરું તમને ગીફ આવી ગઈ અને ધનજીભાઈ કે બહાર દેખાડો મેં કીધું એમ કરી તો અહીંયા ઠેલું આપણે કંઈ બગડે એવું તો કંઈક કદાચ નહીં છે નહીં બબલા છે એવું લાગે હોય બાપા ત્યાં બગડશે એમ કે હોય બાપા દુકાન આવી ગઈ આખી ગઈશ તમે જોઈ યાર કઈ છો તો જો યાર આમાં શું ત્યાં જોતો આને કેમ ખબર પડી કે ભીષણ ડબ્બી છે એવું છે બાપા ભાવનગર વાળા કેવા નામ છે અજીતભાઈ જ કીધું ને મેં અજીતભાઈ જ છે ભાઈ અજીતભાઈ અમને આમ જો ગિફ્ટ આપી અજીતભાઈ યાર થેન્ક યુ યાર એ ઢીંગાભાઈ ભાગમાં નહીં બેહાડો નહીં પછી હંધું ખાઈ લે લે તો અમને આપ્યું એના કરતાં તમને ભગવાન અનેક ગણું કંઈક ને કંઈક દેહે મોજ કરો યાર અજીતભાઈ મારા વાલા બાકી તો આપણે તો આવી રીતની ગીફ આવી ગઈ થેન્ક યુ ઘણો બધો ભાગ આપ્યો તમને એટલો બધો ભાગ કોઈ મિત્રો લાવતા નહીં ફૂલ નહીં તો ફૂલની પાકડી ખાલી અર્પણ કરજો અમને તો અમારા માટે મોટી વસ્તુ ગણાશે નાનું આપો 5 રૂપિયા તમારી માટે હજારોમાં ગણશું હજારોનું આપો તમે કરોડોમાં ગણશું એની જેમ છે બાકી તો કહેવાનો મતલબ ખેલે આવો તો લાવો એવું નહીં હા ફાઇનલ છે ડન છે અને જોવામાં ઢીંગાભાઈ બેસી જાય ભાગમાં તો એ સારું ગોતે કે કેવું ખવાય એવું છે એમ જો એ પાછું ખવાય એવું છે એમ જો આ છે ને હકીકતમાં પાછું કેવલભાઈને ખવાય એવું છે ઓલું પવન ઓલું કંઈક છે ને એ છે સાબુદાણા છે એ ખવાય હોય ને મોડા હોય ને ધનજીભાઈ સાબુદાણા જ ખાઈ એવું છે કાંઈ વાંધો નહીં ચાલો તો હું જાઉં છું ફેમિલી ગાઈસ કોટડા ફેમિલી હું જાતો હોઉં કોટડા પણ આમ જો કેવલભાઈ છે ને એકડીક બેસી ગયો ઘડીક ઉભો રહી ગયો હા એકડીક બેસી ગયો ભાગમાં પાછો એને મોજ આવી જાય ભાગ પકડીને બેસી ગયેલો એટલે પડશે નહીં હાલો તો બધી ઠેલી ભેલી હું જલ્દી જાઉં ઓકે વાહ ચાલો તો ફેમિલી જાઓ ફટાફટ ફેમિલી કોઈ ખોટું લાગે તો મારો પ્લાન ફેલ ગયો મારો કોટડા દાવાનો એટલે છે ને હું નાઈ લેકો નાઈન પછી જ આવી કપડા બદલાવી મેં નાઈન કપડા બદલાવી લેખા હવે જાઉં એવું છે તો ચાલો ભાઈ ફટાફટ કોટડા તો ફેમિલી હું કોટડા જવા નીકળી જઉં છું ગાઈસ ધીમે જાઉં છું અને વિનોદભાઈ અહીંયા છે નહીં વિનોદભાઈ દુકાને બીજા ભાઈ બેઠા છે હાલો વિશાલભાઈ આવું ને તો હું જાઉં चलो गाइस जाओ अगर सामने आप जाया करो ना कि तुम ना कि हम उस तड़पा करे अपनी शादी के दिन अब नहीं दूर रहे ઓ જો હું બહાર નીકળું યાર ગીત ગાવા સડી એની વાત ન પૂછો એટલો ખુશ થઈ જાવ પણ હવે એમાં એમ છે કે ફોન આવે તો ફોનમાં વાતો કરી જો તો ચાલો ફોન ઉપાડી એક 16 વર્ષની જોઈ જુવાનડી હસીને વાતો કરતી હસીને વાતો કર એમ નથી મને છે ને મગજમાં ગીત ગળે એ પાછું ગાવ તમે પાછા ઊંધું સમજતા નહીં કોઈ વરસાદ આવે એવું થયું બાપ રે બાપ કાળું ભોજા આ બાજુ કાંઈ તો એવું છે જાવ છું
જલ્દીમાં જલ્દી નથી જતો, નિરાતે જાઉં છું. બુધવાર નથી એટલે યાર ધીમે ધીમે જાઉં છું. એમ નથી ફેમિલી, હું કેમેરો બંધ કરી દઉં ને પછી મને ગઈ દઈએ સડે પછી પાછો હું ગાઉં. કઈ ગાતો ખબર છે? એ હાલ ને કાના ગોમતી માનવ રાવ કોડીલા કાન રે એ વાલા રહી ન શકું તમ વિના. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું તો લાઈક કરી દેજો ને, મજા આવે તો લાઈક કરી દેજો. આવું ગીત સાંભળવા મળી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. વાઘ બહુ મોટો જોવો પડે યાર. આવા ગીત બાપા હા વાડીમાં કરી દઈશ બરાબર ને. તો જાઉં છું કન્ટેન્ટ ફેમિલી. હું પૂકી જઉં છું કોટડા. અહીંયા બને છે ગોદડા, એટલે કોટડા ગોદડા. એટલે આ મારું બેટું એક છે એવું નહીં લાગતું કોઈ નહીં. અહીંયા લાગે કે કોટડા ગોદડા. નવા ગોદડા બનાવશે મારા હાળીની. બાકી તો શીખાવશે કારીગર છે, આવડતું નથી. અને ઓલા વાળનું પાણી બનાવવાનું છે ભાઈ, સ્પેશિયલ એક વિડીયો બનાવવાનું થાય એવું છે. અમારા ઘરે આવશે ને તેવા તમને પરફેક્ટ બધું બતાવી દેવું. હવે કોઈ કૃપયા કરીને કોમેન્ટ બહુ કરતા નહીં, કેમ કે હું કન્ફ્યુઝ થઈ ગયો યાર. હેડ હુસતી નથી એટલી કોમેન્ટ. બાકી તો ઘડી બેસી ચા પાણી બનાવે તો પી, નકર પછી છમછમાટી ઘર. તો ફેમિલી મારા હાળીએ જો આવી રીતનું કંઈક ગોદડું બનાવ્યું છે. મારા મામી ભાગી જાય કે મેં કીધું દેખાડી દો આવડાને કેવો આવડે ને તમે કોમેન્ટમાં કીધે દો મને, એટલે ખબર પડે જવો. આવી રીતનું કામ બહુ બાટી અને ધબધબાટી શરૂ છે. પીવા એટલું બની રહે, એકલા ન બન્યા, 2 જણા બનાવતા. એક ભાઈ એટલે એક બેન સકાય એટલે ઉઠીને વી જાય જોત છે. હો મારી બેટી પૂરી થઈ ગઈ ને હો એવું છે. એટલે અત્યારે ના કઈ હાથ નહીં થઈ ગયા. બપોરે પૈસા સમય કેટલો છે કહું? ક્યાં ગામના છે યાર? ઉષા કોરડાન 3:45 47 48 ને 48 મિનિટ. 3:48 મિનિટ છે. હજી 4માં વાર છે એટલે વાર છે. તો ચાલો ફેમિલી હવે હું છે ને આવડે સોડા મગાવી ન કરે ના રહે, સોડા પીતો હતો ને પછી જાઓ. તો ફેમિલી સોડા આવી ગઈ, પાર્સલ આવી ગઈ. એટલે ઓલામાં આવી કોથળ. એટલે અને શું કરવાનું નામ બન છે કે પછી બસ ખાલી રમતું જ કરવાની. તો ગ્લાસ નહીં ભરાય તો હું પીવી નહીં ભાઈ. પહેલાં બોલી એક ગ્લાસ એ સોડાનું આપે. આ મશીન વાળા કેવા બાપ કોથળો જ નાનું લાગે. આમ થાકી જાય. બોલો હા બોલા દાદા આમ તો જો આ એક ગ્લાસ ન ભરાનો. હવે હું ન પીવું ગાઈસ. આમ તો બસ કેમ ન પીવો? હવે પીવી દો. સરસ હાલો તો ફટાફટ પી લઈએ. ફેમિલી આપણે ભેગા છીએ ઘરે જઈએ. ઘરે ને ગામમાં પૂગી જાઉં. અમારા ગામમાં ઓલરેડી પહોંચી જશું ને ઘરે જઈને તમને અપડેટ આપી દઉં કંઈક. એ લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હથિયારી, દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. એ હારે રમતા ને હારે ફરતા હતા, ગયા એ દોસ્ત ફોન મને કરતા નથી, મારું કાંઈ પૂછતા નથી. જમ્પની વાટે તો ગઈ. હવે હું જાઉં છું ઘરે. કન્ટિન્યુ તમને હવે ગીત સાંભળવા મળશે નહીં, કેમ કે હું ઘરે પહોંચી પછી તમને ખબર છે કે કંઈ બોલી ન હોય. તો ફેમિલી મારા વાલા હું છે ને કોટડા જેલો તમને ખબર હતી બધાને. હું આવ્યો છું ઘરે આવ્યો ને તો સીધો આ બાજુ આવ્યો ને તો આ બાજુ છે ને બળિયો ઢળીને લઈને જાય છે. આપણે શું લઈને જાય છે કહો? ઝઘડિયો આવે ને, ડીઝલ કાઢવાનું, ઓઇલ કાઢવાનું, કરોડ કાઢવાનું, એ આવે ને એ ઢળીને જાય છે બળિયો. હું તમને બતાવું. હજી તો બહુ દૂર છે અને અંધી છે. હવે હવામાન આપણે આજમાં ખરાબ છે. ચોખ્ખું નહીં બતાવે, કોઈને ખોટું નહીં લગાડવાનું મારા વાલા. બાકી જો આવી રીતનો બળિયો છે અને આવી રીતનું પાછળ ઝઘડિયું છે ડીઝલ કાઢવાનું. અને એ કહેવામાં શું ખબર છે? આપણે નિકોલ બંધારે ઓલી નવીન બાટ નીકળે એમ કહેતા ને, એ થાપડો છે. થાપડો બોલે તો કે હાવ ઓલો આ શું કહેવાય? તો પછી બોટ આવી જાય ને ઓલું તે નીકળી છે. હા નિકોલ નીવડું છે. બળ્યો હા એ આગળ છે બળિયો હે. ખટરો છે ને ખટરો માઇલ પર મોટો ખટરો એવું લાગે ને એ છે. ઓલું છે ઓલું ડીઝલ કાઢવાનું આવે ને એ જોરદાર છે કઈ જુઓ. હા વાહ કઈ સરસ. એટલે હું છે ને કોટડેથી એ છું. અહીંયા જો કેવલ ને રંબાડે કા અમે રમી કોટડેથી. એટલે નહીં ઓલા બોટ દેખાડતો ના લેવી એવો ને મસબા પાછા જાય છે તો એ બતાવું એમ કહેવાનું હતું કા? એમ હતી કે તો એમ કેવું છે. મસબા તમને બતાવી દો કેટલી સ્પીડમાં જતા એમ. હાલો તો ફાઇનલી તમે જોઈ શકતા છો મસબો જાય છે અને ઓલો ઢોળતું એ જાય છે. તો આ મસબાની કેટલી સ્પીડ છે અત્યારે જુઓ. કેમ થાય છે ગાઈ જુઓ. હલ્લે ને સોડો પણ મોજો નથી બહુ એટલે. બાકી મોજો આગળ આવે ને તો હલ્લે તો કહું તમને બરાબર આવ્યો નહીં. નકર છે ઊંચો છે ભાગ પીડ્યો ને તો પાણી ફાડી નાખે. અને આવડો અહીંયા પગી ગયું છે અને ધૂખડેવો બહુ થઈ જશે. કેમ કે યાર હાંજ પડી જાય કે એના કારણે આવું બધું થાય. ચલો મોટો મોજો આવે
તો મજા આવે, પણ મોટા મોજા છે નહીં, હવે દરિયો થઈ જશે થીર. તો ફેમિલી હવે નજીક આવ્યું છે તે મને એમ થયું કે પાછું તમને બતાવી દઉં. અને હું છે ને મારા ઘરે નથી રહું, હું ત્યાં શું આમ જોવાય ઓય બાપા તાઈનો તાઈ શું, પણ આ બાવળીને વિસ્મેલી દેખાતો ને મેં તમને બતાવ્યું આમ જુઓ. ઓ બાપા રે કેમ છે, મસ્ત લાગ્યું. સારું લાગ્યું તો લાઈક કરો, શેર કરો, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું એક નવા બ્લોગમાં. કા ધનજીભાઈ? હા, આ બધી મિત્રો ને લાઈક કરી દો. જય માતા, બાય બાય.